હવે જુઓ NMMS જ્ઞાન સાધના કે સીઈટી એ પરીક્ષામાં તમને આવી શ્રેણી પૂછાય તો માથું ખંજવાળવાનું નથી. આમાં બીજું કાંઈ કરેલું નથી. શું કરેલું છે તમે જુઓ, આ 1 એને ગુણ્યા 1 વત્તા 1 કરો તો 2 આવે. જુઓ 1 ગુણ્યા 1 વત્તા 1 એટલે કેટલા થયા? 2 થયા. તો આ બીજું પદ મળ્યું. જુઓ 2. હવે એને અહીંયા પાછું લખી નાખીએ આપણે 2. હવે જુઓ અહીંયા 1 ગુણ્યા 1 કર્યું હતું, તો હવે આપણે ક્રમશઃ આગળની સંખ્યા લેતા જઈએ. ગુણ્યા 1 તો હવે અહીંયા આપણે કરીએ ગુણ્યા 2. પછી પાછું જે સંખ્યા સાથે ગુણાકાર કરીએ એ જ સંખ્યામાં ઉમેરવાની છે. તો 2 ગુણ્યા 2 4 વત્તા પાછા 2 કરી દેવાના એટલે થાય 6. હવે ઈ પદ આપણને મળ્યું. જો ત્રીજું એને અહીંયા લખી નાખીએ. એને ગુણ્યા પહેલા 1 કર્યા પછી ગુણ્યા 2 કર્યા, તો હવે આપણે કરીશું ગુણ્યા 3 અને જેની સાથે ગુણાકાર કરીએ એ જ આપણે પાછું ઉમેરવાનું છે. તો 6 તેરી 18 વત્તા 3 કરશો એટલે કેટલા થશે? 21 થશે. ચાલો આ પદ મળી ગયું. હવે આપણે મેન જે પદ ગોતવાનું છે એની વાત કરીએ. તો કે હવે આપણે આ 21 અહીંયા લખીએ ગુણ્યા 4 અને વત્તા પણ કેટલા કરવાના? 4 જ કરવાના. તો આ ગુણ્યા 4 વત્તા 4 21 ગુણ્યા 4 કરો એટલે જવાબ આવે 84. 84 વત્તા 4 એટલે કેટલા થાય? 88 જવાબ આવે. તો અહીંયા આપણો સાચો જવાબ થાય વિકલ્પ એ 88.